કેટલા સારા છે ને વિરેન્દ્રજી, મારો ફોટો લઈ રહ્યા છે. ડુ યુ લાઈક ઇટ? અરે કંઈક તો બોલ, કેવું લાગે છે? જી બહુ જ સારો લાગી રહ્યો છે. પેલું દેખાડો ને. આ તો બહુ સરસ લાગશે લો. પ્લીઝ આ ટ્રાય કરો ને. What about this one? No, baby, it's too loud. Loud? હા, આ પિંક વાળો આપો ને. હા આ પણ જોરદાર લાગશે હો. પ્લીઝ આ ટ્રાય કરો. This one? I liked it. Okay. આ વાળો પરફેક્ટ છે. હવે તમે ચેન્જ કરી શકો છો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ મિસ, ધન્યવાદ. એક સેકન્ડ, આ તમારા માટે. તમને ગમ્યો હતો ને? આટલા બધા ડ્રેસ ટ્રાય કર્યા પછી પણ એમણે એ જ ખરીદ્યો જે મને પસંદ આવ્યો હતો. પણ લગ્ન પહેલાં આમની પાસેથી ભેટ લેવી ખોટું કહેવાય ને. હું આ ના લઈ શકું. કેમ? અત્યારથી જ તમારી પાસે મરી ગઈ. મંદિરમાં ભોગ લઈ જવામાં મોડું થઈ ગયું. શું થયું? ઓલો કે એ બધું કહેવાનો ટાઈમ નથી મારી પાસે. તમે મારી પસંદનું આટલું ધ્યાન રાખ્યું એના માટે ધન્યવાદ. હવે હું જાઉં છું. અરે આ તો લેતા જાઓ, આ લેતા જાઓ. અરે આરામથી પડી ના જતા. હા તો ભાઈ સાહેબ, કેટલા થયા ના? અને આ વખતે મનની આંખોથી નહીં, ચશ્મા લગાવીને તમારી પોતાની આંખોથી જોઈને કહેજો. ઓમ ગજાનનમ ભૂતગણાદ સેવિતમ કપિત્તજંબુ ફલસાર ભક્ષિતમ. જે રીતે આપ બધા જાણો છો, સામે મૂકેલી આ પવિત્ર શિલા પર જે પણ પોતાના હાથે ગંગાજળ ચડાવે છે એ શિલાન્યાસના અધિકારી બને છે. તો એટલા માટે આજનું શુભ કાર્ય બુંદેલા પરિવારની મોટી વહુરાણી ઉષાજીના હાથે થવા જઈ રહ્યું છે. મારા મગજ પર પણ તાળું વાગી ગયું હતું. ક્યાં જરૂર હતી આટલા બધા કપડાં ટ્રાય કરવાની? હવે થઈ ગયું ને મોડું. આ ગાયનું બચ્ચું તો ભૂખ્યું લાગી રહ્યું છે. બિચારું કેટલું તડપી રહ્યું છે પોતાની મા પાસે જવા માટે. મેં તો ક્યારેય મારી સગી માના દર્શન નથી કર્યા. કંઈ નહીં તો આ તો એની મા પાસે જઈ શકે ને. આવ, હું તને ખોલી દઉં છું. તો આવો ઉષાજી, અને તમારા શુભ હાથે હવે ગંગાજળ ચડાવો.
દીદી દીદી ઉઠો. હે દેવી માં, આ આ શું થઈ ગયું મારા હાથે? આ તો વિરેન્દ્રજીના મમ્મી છે ને? શેઠાણી, શેઠાણી, મેં જાણી જોઈને નથી કર્યું આ. બસ મોઢું ખોલીશ તો જીભ ખેંચી લઈશ હું તારી. તું એ જ છે ને જેણે પહેલા દિવસે મંદિરમાં મારી પાસેથી માતાની ચૂંદડી છીનવીને પેલી 2% ભિખારણને ઉડાડી દીધી હતી? એ દિવસે હું મારું અપમાન સહન કરીને ચૂપ રહી ગઈ હતી, પણ આજે જે શીલા પર મારા હાથે જળ ચઢાવવાનું હતું એ અવસર પણ મારી પાસેથી છીનવી લીધો તે? ના શેઠાણી, ના. આ છોકરીને એવો પાઠ ભણાવો કે આને ખબર પડે કે બુંદીલા પરિવારની મોટી વહુનું અપમાન કરવાનું શું પરિણામ આવે છે. શેઠાણી, ના ના, શેઠાણી, ના ના શેઠાણી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં આ જાણી જોઈને નથી કર્યું. હું તો બસ ગાયના બચ્ચાને એની મા પાસે મોકલી રહી હતી અને એના ઝટકાથી તમને ધક્કો વાગી ગયો. મેં આ જાણી જોઈને નથી કર્યું. હું દેવી માના સોગંદ ખાઈને કહું છું, શેઠાણી મને માફ કરી દો. શેઠાણી, જોઈ શું રહ્યા છો? પાઠ ભણાવો આને.